દોસ્તો, આણંદમાં સૌથી વધુ દુવાઓમાં અમીર કોણ? કલ્પના કરો. કદાચ તમે 4-5 નામ બતાવી શકશો, પરંતુ દુવાઓમાં, આમ આદમીની દુવાઓમાં સૌથી વધુ અમીર હોય તો એક જ વ્યક્તિ છે. એમનું નામ છે વિપિન ચંદ્ર પુરુષોત્તમ દાસ પંડ્યા. 81 વર્ષના વિપિનભાઈ સાહેબ. એમણે મને ભણાવ્યો નથી. મારે અને એમને એટલો બધો ઊંડો પરિચય પણ નહોતો, પરંતુ શિક્ષક તરીકે એ શ્રેષ્ઠ હતા એવું માત્ર એક જ વખત હું તેમના ક્લાસમાં ગયો અને મને ખબર પડી. દોસ્તો, એ 1982નું વર્ષ હતું. સોમવારનો દિવસ, જુલાઈ મહિનો. તુલસી ટોકીઝમાં અમિતાભનું પિક્ચર આવ્યું હતું. નામ હતું નમક હલાલ. અમિતાભનો એ જબરજસ્ત ક્રેઝવાળો યુગ હતું. પ્રથમ 3 દિવસ ટિકિટ મળવી મુશ્કેલ હતી. અમિતાભનું પિક્ચર જ્યાં સુધી અમે જોઈએ નહીં, અમને ચેન ના પડે. હું ત્યારે આણંદ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું. અમારા આચાર્ય હતા કાંતિભાઈ પટેલ. ત્યાંથી ગુલ્લી મારી 12 થી 3માં તુલસી ટોકીઝમાં આવવું અશક્ય. એટલે હું મારા ડીએન હાઈસ્કૂલમાં ભણતા મિત્રોની સાથે ડીએનમાં આવીને બેસી ગયો. પહેલો જ પીરિયડ વિપિનભાઈ પંડ્યા સાહેબનો. તેઓ આવ્યા, બધાની ઉપર નજર મારી, મને નવો જોયો, ઊભો કર્યો, નામ પૂછ્યું, ટકા પૂછ્યા, સ્કૂલ પૂછી. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. મેં કહ્યું કે સાહેબ, મારા 75% આવ્યા. સાહેબ બહુ જ ખુશ થઈ ગયા. તેમણે બધા વિદ્યાર્થીઓને કહ્યું કે જુઓ, આમના જેવા બનો કે જેથી બીજી સ્કૂલમાં તમે જાઓ તો તમને ફટ એડમિશન મળે. દોસ્તો, સાહેબ અત્યંત ભલા હતા. તેમનો પીરિયડ સરળતાથી પૂર્ણ થયો. બીજા 2 શિક્ષક આવ્યા. તેમણે નજર પણ ન મારી, ભણાવતા ગયા. રિસેસ પડી, હું નીકળ્યો. કારણ સોમવારના દિવસે પણ ટિકિટ મળવી અઘરી પડી જાય. એટલે હું 10:30નો તુલસી ટોકીઝે પહોંચી ગયો અને પિક્ચર જોયું. વિપિનભાઈ પંડ્યા સાથે સાહેબ સાથેનો મારો એ પહેલો પ્રસંગ. દાયકો વીતી ગયો. 1992માં હું અમદાવાદથી પત્રકારત્વ કરી આણંદમાં આવ્યો. ત્યારે હું નયા પડકારમાં જોડાયો. સાહેબ અવારનવાર આવતા, અમને મળતા. મેં ક્યારેય તેમને ન કહ્યું કે હું તમને ઓળખું છું. એ માણસ એટલા સાલસ, એટલા ભલા અને એટલા હસમુખા કે અમે એમના વિદ્યાર્થી છતાંય અમારી સાથે મિત્રની જેમ ભળી જાય. ઘણી વખત તેમની પોતાની વાતો કરી. તેઓ ખીલતા જાય અને ખુલતા જાય. અમે જ્યારે તેમના વિશે જાણ્યું ત્યારે લાગ્યું કે ખરેખર આ માણસ અદ્ભુત છે. 1954માં 9 વર્ષની તેમની ઉંમર, વતન તેમનું ઓળ, પંડ્યા પોળમાં તેઓ રહે. આટલી નાની ઉંમરમાં પિતાનું અવસાન થયું. વિધવા માતા કમળાબેન ગામના કામો કરી દીકરાને ઉછેરી. વિપિનભાઈને અંદાજ આવી ગયો હતો, હવે આપણે કશુંક કરવું પડશે. તેઓ ગામના કલેસરી માતાના મંદિરે સેવા આપવા લાગ્યા. ત્યાં તેમને 5નો પગાર નક્કી થયો. તેમણે કહ્યું, મને પગાર ના આપશો, પરંતુ રોજનું દૂધ મળે તેવું કરો. એટલે ટ્રસ્ટીઓ મંજૂર થયા અને તેમને દૂધ આપવા લાગ્યા. તેમનું ભણતર 10મા સુધી ગયું. તેઓ 56% આવ્યા. આગળ ભણવું તેમને માટે બહુ જરૂરી હતું. ગામમાં હાલ એક લાઇબ્રેરી છે, મંગળદાસ લક્ષ્મીદાસ પટેલના નામની. તે વખતે મંગળદાસ પટેલે તેમને બોલાવ્યા અને પૂછ્યું, છોકરા બોલ, શું કરવું છે? તેમણે કહ્યું, કાકા આગળ ભણવાની ઈચ્છા છે. તેમણે કહ્યું, સારું, આગળ વધ. અને ખર્ચો તેમણે ઉપાડી લીધો. પંડ્યા સાહેબ ભણીને 64માં ભણ્યા અને આગળ વધ્યા. બોરસદમાં નોકરી કરતા ભણ્યા. ત્યાર પછી બધાના આગ્રહથી ઓળ વિનય મંદિર હાઈસ્કૂલમાં તેઓ આવ્યા અને સંસ્કૃતના શિક્ષક તરીકે તેમણે 3 વર્ષ સેવા આપી. 1/6/1967 આણંદ ચરોતર એજ્યુકેશન સોસાયટીની
સૌસાના વિઠ્ઠલભાઈ સાહેબે તેમને બોલાવ્યા અને ખેતીવાડી હાઈસ્કૂલમાં સંસ્કૃત અને ગૌણ વિષય ગુજરાતીનો તેમને સોંપ્યો. ત્યાંથી તેમની જીવનયાત્રા શરૂ થઈ. 9 વર્ષ ખેતીવાડીમાં રહ્યા પછી તેમને ડીએનમાં લાવવામાં આવ્યા. અહીંયા તેઓ 3 વિષયો શીખવતા. લગભગ 2 દાયકા રહ્યા બાદ 1996માં તેમને ખેતીવાડી હાઈસ્કૂલમાં આચાર્યની પદવી આપવામાં આવી. 2001માં 2 વર્ષ બાકી હતા અને તેઓ સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થઈ ગયા. આ આખો ગાળો તેઓ વિચારતા રહ્યા, શું કરવું? તેમની માતાએ જે કષ્ટ વેઠ્યું હતું, તેમણે જે અભાવ અને ગરીબી જોઈ હતી, ત્યાંથી જ તેમનો અંતરાત્મા તેમને કહેવા લાગ્યો હતો, વિપિન, જ્યારે પણ બહાર નીકળ, તારા આત્માના અવાજને અનુસરજે. દોસ્તો, સાહેબે આત્માના અવાજને અનુસર્યા. 2001માં નિવૃત્તિ પછી પત્ની સ્મિતાબેનની સાથે ભગવાન કૃષ્ણના સન્મુખ ઊભા રહી તેમણે પણ લીધું, હું સેવા કરીશ, હું પ્રાર્થના કરીશ, હું લોકોના હાથ પકડીશ અને હું સત્યના પંથે ચાલીશ. આજે પણ તેઓ એ પંથે ચાલી રહ્યા છે. તેમને સાથ મળ્યો ચિખોદરાના ભાઈલાલભાઈ ઈશ્વરભાઈ પટેલનો. તેમણે અત્યાર સુધીમાં તેમને 3.5 કરોડથી વધુની મદદ કરી છે. આ મદદને કારણે તેઓ ગરીબોને ભોજન પાસ આપવા લાગ્યા. આખો દિવસ તેઓ સ્કૂટર પર ફરે અને જે ગરીબ દેખાય તેને ભોજનના પાસ આપે. આ ગાળું આગળ ચાલતું ગયું. બધા તેમને ઓળખતા ગયા. એક અમીટ નજર લોકો તેમની તરફ નાખતા ગયા. દોસ્તો, સાહેબ ત્યાંથી ન અટક્યા. તેમના પત્ની શિક્ષક અને તેઓ પણ શિક્ષક. 2 પેન્શન તેમણે નક્કી કર્યું અને એક ટ્રસ્ટ બનાવ્યું 2017માં, જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ. આ ટ્રસ્ટમાં પોતાનું એક પેન્શન નાખતા ગયા. તેમની 3 દીકરીઓ, તેઓ પણ પૈસા આપતા ગયા. લોકો દાન પણ આપતા ગયા. આ પહેલાં તેઓ ગરીબ પરિવારોને દર મહિનાનું સીધું આપતા, પછી ભોજનના પાસ આપતા. ત્યારબાદ એમણે એમના વિદ્યાર્થી જીવનને જોયું, પાછળ વળીને જોયું. તેમને લાગ્યું, વિદ્યાર્થીઓને દત્તક લો, શિક્ષણમાં સહાય કરો, અને એ પડે પણ તે વળ્યા. એ પંથ ઉપર તેઓ આગળ વધતા ગયા અને સતત 10 વર્ષથી એ પંથ ઉપર તેઓ ચાલી રહ્યા છે. ભગવાન ઈસુ યરુસાલેમના યહૂદીઓના મુખ્ય મંદિરની સામે બેઠા હતા. તેમની નજીક ગલ્લો હતો, દાન પેટી હતી. ભક્તો આવતા, દાન નાખતા અને આગળ વધતા. એક વિધવા મહિલા આવી, તેની પાસે 2 કોડી હતી. તેણે તેની અંદર નાખી દીધી. ભગવાન બોલ્યા, આ બાઈએ પોતાનું સર્વસ્વ આપી દીધું છે અને તેનું જ દાન ઈશ્વર પાસે જશે. આ સિવાય અન્ય લોકો જે દાન કરતા હતા, જે પોતાની પાસે વધારાનું હતું તેમાંથી કરતા હતા, જ્યારે આ બાઈએ પોતાની પાસે જે હતું તે સર્વસ્વ આપી દીધું અને એટલે જ ઈશ્વરના દરબારમાં તેની ગણના લેવાશે. દોસ્તો, વિપિનભાઈ આખો પગાર આપી રહ્યા છે, પૂરેપૂરું પેન્શન ઝોંકી રહ્યા છે. એક જણ માટે તેમને દિલમાં દયા, માયા અને મમતા છે. આજે 81 વર્ષના છે. તમે જુઓ, તેમની ચાલમાં કોઈ ઘટાડો થયો નથી. તેમના ચહેરા ઉપરનું હાસ્ય ક્યારેય કરમાયું નથી. તેમની દીકરીઓ જ છે, તેઓ પણ તેમની પડખે ઊભી રહે છે. તેઓ જ્યાં જાય લોકો તેમની ઘરે વળે છે. ગરીબ મહિલાઓને યાત્રાઓ કરાવે છે, ગરીબ પરિવારોને ભોજન આપે છે. પહેલાં તેઓ કચરો વીણનારા અને મજૂર વર્ગને શોધતા, રોડે રોડ ફરતા, ચોકડીએ જતા અને દરેકને કૂપન આપતા. પરંતુ પછી તેમને સમજાયું આ લોકોને તેની કિંમત નથી. એટલે તેમણે વૃદ્ધ દંપતીઓને દત્તક લેવાનું શરૂ કર્યું. આજે 260 વૃદ્ધ દંપતીઓ તેમણે દત્તક લીધેલા છે. તેમને ત્યાં નિયમિત બંને ટાઈમ ભોજન પહોંચે છે. તેમણે વિદ્યાર્થીઓને દત્તક લીધા છે અને દરેક વિદ્યાર્થીઓ જે દત્તક લીધા છે તેમનું શિક્ષણનું તમામ ખર્ચ તેઓ ઉપાડી રહ્યા છે. તેમની નજર હજુ પણ દૂર દૂર સુધી છે. આરોગ્યમાં જેમને તકલીફ પડે છે, સાહેબને ફોન કરે છે અને તેઓ દોડી જાય છે. તેમની પાસે દાતાઓનું મોટું લિસ્ટ છે.
તેમના વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે અને અમેરિકા અને બીજે સેટલ થયા છે, તેમણે જ્યારે જાણ્યું કે સાહેબ સેવાનું કામ કરી રહ્યા છે, તેમણે ડોલરો મોકલવા માંડ્યા. તેમણે ના પાડી કે તમે ન મોકલશો, મારે જરૂર હશે હું તમને કહીશ, તમે મોકલજો. આ રીતે સાહેબ પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને લોકો માટે જીવી રહ્યા છે. તેઓ એક જ વાત કહે છે, મને ઈશ્વરે આપ્યું છે અને હું તે લોકોને વહેંચી રહ્યો છું. મને ઈશ્વરે વહેંચવા માટે પેદા કર્યો છે, હું અટકવાનો નથી. તેઓ એકલા નથી, સાથે તેમના ધર્મપત્ની સ્મિતાબેન પણ તેમની સાથે દોડતા રહે છે. દોસ્તો, બીએન હાઈસ્કૂલના માજી આચાર્ય પૂજ્ય વિઠ્ઠલભાઈ સાહેબના નામે 2015માં એક એવોર્ડ તૈયાર થયો. રોટરી રાઉન્ડ ટાઉન દ્વારા એ રત્ન એવોર્ડ તેમને આપવામાં આવ્યો. એ તેના પહેલા લાભાર્થી હતા. આ પહેલા તેમના પત્ની સ્મિતાબેનને સ્કાઉટ ગાઈડ માટે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો અને સાહેબને રાજ્યપાલના હસ્તે માનવ રત્ન એવોર્ડ મળ્યો હતો. આમ તેમને 3 એવોર્ડ મળ્યા. રોટરી રાઉન્ડ ટાઉન દ્વારા વિઠ્ઠલભાઈ સાહેબના નામે મળેલો એ પહેલો પુરસ્કાર અને પહેલો ઇનામ હતું. એ ઇનામે એ એવોર્ડે તેમને પુષ્કળ આનંદ આપ્યો. તેઓ જાત ઘસી રહ્યા છે, જાત હોમી રહ્યા છે. હું ભલે તેમના હાથે ભણ્યો નથી, પરંતુ હું સતત તેમના સંપર્કમાં રહ્યો છું અને પત્રકારત્વ પછી તો સતત તેઓ અને હું મળતા રહ્યા છે. તેમની એક છબી મારા માનસમાં અંકિત થયેલી છે. તેઓ આત્માના અવાજને અનુસરનારા છે અને લોકો પ્રત્યે અનુકંપા અને દયાભાવ રાખનારા છે. અને એટલે જ એ એક ઉત્તમ શિક્ષક અને ઉત્તમ માનવી, નિવૃત્તિ પછી ઉત્તમ માનવી કેવો હોય તેનું ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે. લોકોનો સમય જતો નથી, પરંતુ વિપિનભાઈ પંડ્યા સાહેબ પાસે સમય નથી. તેઓ દોડતા જ રહે છે, દોડતા જ રહે છે, દોડતા જ રહે છે.